क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આઝાદીના 70 વર્ષ વીત્યા બાદ પણ બનાસકાંઠાના વડગામના અંતરિયાળ ગામડામાં હજુ રોડ નથી બન્યા। કરનાળા ગામનો 4 કિલોમીટરનો રોડ ન બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। છેલ્લા 40 વર્ષથી રજૂઆત કર્યા બાદ પણ અહીં રોડ નથી બનતો। અનેક નેતાઓ આવ્યા અને ગયા, પરંતુ કોઈએ પણ ગ્રામજનોની પ્રાથમિક માંગ પૂરી ન કરી। જિગ્નેશ મેવાણી અને સાંસદ ભરતસિંહ ડાભીને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ 401 વર્ષ બાદ પણ 4 કિલોમીટરનો રોડ નથી બની શકતો। ચોમાસામાં અહીંથી ખેડૂતો કે પશુપાલકો પસાર નથી થઈ શકતા। સમગ્ર રસ્તો નદીના પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેથી લોકોને 10 કિલોમીટર ફરીને જવું પડે છે। લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ 4 કિલોમીટરનો રોડ બનાવી આપવામાં આવે, જેથી પશુપાલકો અને ખેડૂતોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે। ધનાલીથી સરદારપુરા, સિસરોણા, સુખપુરા, ઓબતપુરાથી ઘોડિયાલના કરનાળા આવી અને એમના ઢોરો આ સેમમાં દોતા હોય અને પાછા ત્યાં જતા હોય, એટલે 25 કિલોમીટર આ લોકોને તકલીફ થતી હોય। એ દરમિયાન કોઈ માતા બહેનની ડિલિવરી હોય, કોઈ બીમાર હોય કે બાળકોને જ્યારે ભણવા જવું હોય કે કરનાળાથી ધનાલીને આવવાનું હોય, કરનાળાથી અંબાજી હાઈવે જવાનું હોય, ત્યારે આ લોકોને વધુ પડતી મુશ્કેલીઓ થતી હોય। કરનાળાથી ધનાલીનો જે માર્ગ અંબાજી હાઈવેને જોડતો છે એ તાકીદે પૂરો કરી આપી અને સાચી વિકાસની ગતિ બતાવે એવું મારું એમને વિનંતી છે। આ બધી તકલીફ પડે કે સરકારના રજૂઆત કરીએ પણ કોઈ રોડનો નિકાલ થતો નથી। નેતાઓ આવે, વોટ ઉરતા આવે, વોટ કરી અને વોટ પર એક હોવાના માળા મૂરું ભરા, પણ આ રોડની આ વર્ષોથી અમારા બાપ દાદા હુજીમાં આ રોડનો કોઈ નિકાલ થયો નથી। એટલે અમારા સરકારને એવી રજૂઆત છે નેતાઓને કે આ રોડનો કોઈક નિકાલ કરે। આ 70 વર્ષથી કોઈ રોડ કરતું યા નથી, અમારે હેડવા મળતું ને કોઈ જીવ જંતર કર્યો તો કોઈ મોડું થાય તો અમારે શું થઈને લઈને જવું, એ જ અમારે તકલીફ। આ રોડની તકલીફ ચોમાસીની। હા, ચોમાસીમાં સાચી વાત છે, સાચી વાત। ચોમાસીમાં આ રોડની જ તકલીફ પડે છે। અરે અમારે માગો તો રોડ કરવો છે, એ ટુડી સાહેબ કરવો છે, એ કનાલ ઓટમાં આવતા ધનાલી, એટલી તકલીફ અમને પડે છે। અમારો હોય કોઈ રાતનું બીમાર થયું હોય તો ગાડી ફસાઈ જાય તો બહુ કાઠું કામ થાય, એવી તકલીફો છે। પછી ઢોર બીમાર થાય તોય તકલીફો છે। ચોમાસામાં તો દૂધ લઈને અમારે આમ ફરીને જવું પડે, કે તો જવું પડે ચિચરોણા થઈને કે તો મોણવા થઈને, એ બાજુ થઈને ફરીને અને પછી ડેરીમાં દૂધ હાલવા જઈએ। તે હવે માગ એવી છે કે સાહેબ આ રોડ થઈ જાય તો દરેકને ફાયદો થાય। છેક જલોત્રા સુધી તે છેક કનાડું તે ધનાલી સુધી ફાયદો થાય, છટલા સુધી ફાયદો પણ થાય। આ તો વર્ષો 25-30 વર્ષથી માગણી છે સાહેબ અમારે ગામ લોકોની બધાની, પણ એક રસ્તો આ બનેલ નથી અને તાત્કાલિક ધોરણે બને એવી જ અમારી માગણી છે ગામ લોકોની। તકલીફ તો સાહેબ શિયાળાની ને આપણે ચોમાસાની તો મેન તકલીફ સાહેબ પડે છે। ચોમાસામાં તો અમારે સિસોણા થઈને ટ્રેક્ટર દોવા માટે સિસોણા થઈને જવું પડે, આવવું પડે, આ બાજુ મોરિયા મુના થઈને હતાવાડા થઈને અહીંયા દોવાવું પડે।